પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે ભાજપ કાર્યકર્તા સંમેલન યોજાયું. પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે ભાજપ દ્વારા કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના સાનિધ્યમાં યોજાયેલ આ સંમેલનમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ચાણસ્મા શહેરના સુરાણી સંસ્કાર ભવન ખાતે આ સંમેલન યોજાયું હતું. કાર્યક્રમ પહેલા ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ચાણસ્મા ખાતે આગમન કરતા તેમનું કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અવસરે તેમણે ચાણસ્મા મધ્યે સ્થિત સરદાર પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કરી. ત્યારબાદ તેઓએ પીપળેશ્વર મહાદેવ મંદિરે જઈ પૂજા અર્ચના કરી દર્શન કર્યા તેમજ ગોગા મહારાજ મંદિરે જઈ આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ સુરાણી સંસ્કાર ભવન ખાતે આયોજિત કાર્યકર્તા સંમેલનમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું કે ભાજપની શક્તિ કાર્યકર્તાઓ છે અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે દરેક કાર્યકર્તાએ સંગઠનાત્મક કાર્યમાં સક્રિય રહેવું જરૂરી છે. તેમણે વિકાસના કાર્યોને લોકો સુધી પહોંચાડવા અને આવનાર સમયમાં વધુ મજબૂત સંગઠન ઊભું કરવા કાર્યકર્તાઓને આહ્વાન કર્યું. આ પ્રસંગે ભાજપના સ્થાનિક આગેવાનો, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ તેમજ શહેરના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.